નમસ્કાર દર્શક મિત્રો, વાત કરવી છે આજે એક સનદી અધિકારીમાંથી રાજકારણી બનેલા અને દબંગ પોલીસ ઓફિસર તરીકેની ખ્યાતિ સાથે યુવાનો, વડોદરાના યુવાનોમાં અભૂતપૂર્વ લોકચાહના ના મોજા ઉપર સવાર થઈને જેમણે કોંગ્રેસી નહીં તો કોંગ્રેસ વિરુદ્ધ જે મોજું ઊભું થયું 1990માં, તેનો લાભ લઈને રાજકારણમાં પ્રવેશ કર્યો. શરૂઆતમાં જનતા દળ ગુજરાત અને ત્યાર પછી ભારતીય જનતા પાર્ટીના ધારાસભ્ય તરીકે. આ જસપાલસિંહ વડોદરામાં કોમી તંગદિલી વચ્ચે નરસિંહજીનો વરઘોડો સહી સલામતી પૂર્વક પસાર કરી અને પોતાની કડક છાપ બેસાડનાર પોલીસ અધિકારી તરીકે વડોદરાના યુવાનોમાં ખૂબ જ લોકપ્રિય બનેલા. અને કદાચ એ લોકપ્રિયતાને કારણે જ એમણે જ્યારે પોતાના હોદ્દા પરથી રાજીનામું આપ્યું અને રાજકારણમાં જોડાવાનો નિર્ણય કર્યો, ત્યારે એ વડોદરામાંથી ધારાસભામાં પણ ચૂંટાઈ આવ્યા. જસપાલસિંહ સ્વભાવના જરા ઉગ્ર, દબંગાઈ એમને જાણે સ્વભાવગત રીતે મળેલી, અને વ્યવહારમાં જરાક તોછડા પણ ખરા. ખાજુરાહો પ્રકરણ બન્યું અને સુરેશ મહેતા મંત્રીમંડળ રચાયું, ત્યારે મારા સાથી મંત્રી તરીકે જસપાલસિંહ પણ હતા. સુરેશભાઈ મહેતાએ મને નર્મદા અને જળસંપત્તિ વિભાગના કેબિનેટ મંત્રી તરીકે પોતાના મંત્રીમંડળમાં સમાવ્યો અને જસપાલસિંહને અન્ન અને નાગરિક પુરવઠા વિભાગના રાજ્ય કક્ષાના મંત્રી તરીકે સ્વતંત્ર હવાલો આપ્યો. મૂળ પોલીસનો જીવ અને એમાં ધમાકેદાર કાયદાઓ જ્યાં વાપરી શકાય, જ્યાં પીબીએમ એટલે પ્રિવેન્શન ઓફ બ્લેક માર્કેટિંગ એક્ટ, પાસા કે તાળા પણ લગાવી શકાય, એવું ખાતું જસપાલસિંહના હાથમાં આવે પછી એ ઝાલ્યા રહે ખરા. અને એમણે ગુજરાતમાં દરોડા પાડવાની શરૂઆત કરી. હા, એ વાત સાચી છે કે પેટ્રોલ પંપો પર મળતા ફ્યુઅલમાં ભેળસેળ થતી હતી, પણ બધામાં નહીં. માપ બરાબર નહોતું અપાતું, પણ બધામાં નહીં. રેશનિંગની દુકાનોથી અનાજ અને ખાંડ તેલ બારોબાર સગે વગે થઈ જતા હતા, હકીકત છે. પણ એનો અર્થ એ ન થાય કે બધા જ સરખા છે. જસપાલસિંહે જે સપાટો બોલાવ્યો તે ઢગલાબંધ લોકોને પ્રિવેન્શન ઓફ બ્લેક માર્કેટિંગ એક્ટ એટલે એમાં તમને જામીન પણ ના મળે જ્યાં સુધી એની કોર્ટ સમક્ષ તમે રજૂ ના થાવ, જેની કમિટી હોય એના સમક્ષ તમે રજૂ ના થાવ અને તમારા પર ચાર્જશીટ ના મુકાય ત્યાં સુધી તમને જામીન પણ ના મળે. આના કારણે ગુજરાતમાં બહુ જ મોટો ઉહાપો થયો. મૂળભૂત રીતે ગુજરાતીઓ વેપારી પ્રજા, મહાજનની પરંપરાથી જીવદાર માણસ એ ગુજરાતી. આખા મહારાષ્ટ્રમાં વર્ષમાં 2 કે 3 પીબીએમ ના કેસ થાય. જસપાલસિંહે અહીં અઠવાડિયામાં કરી નાખી. મુખ્યમંત્રી સુરેશભાઈ મહેતા પાસે આ બધી ફરિયાદ પહોંચી. એમને લાગ્યું ફરિયાદમાં તથ્ય છે, એટલે સુરેશભાઈ મહેતા મંત્રીમંડળમાં જે જસપાલસિંહ અન્ન અને નાગરિક પુરવઠા વિભાગના રાજ્ય કક્ષાના મંત્રીનો સ્વતંત્ર હવાલો ભોગવતા હતા, એમણે એક દિવસ મને ખેડ મોકલ્યું કે મળી જજો.
હું મળવા ગયો, મુખ્યમંત્રીશ્રી બોલાવ્યો તો જવું જ જોઈએ, સ્વાભાવિક છે. ત્યારે સુરેશભાઈએ એમની સ્ટાઇલમાં મને કહ્યું કે જયનારાયણભાઈ, ઇફ યુ ડોન્ટ માઇન્ડ, થોડીક વધારાની જવાબદારી તમને આપવાની છે. આ સુરેશભાઈની સૌજન્યતા હતી. મેં સુરેશભાઈને હંમેશા ક્યારેય સૌજન્યતામાં ઉણા ઉતરતા નથી જોયા. મેં કહ્યું બોલો સાહેબ, શું કરવાનું છે? કે આ અન્ન અને નાગરિક પુરવઠા વિભાગનો કેબિનેટ મિનિસ્ટર તરીકેનો હવાલો તમને મારે આપવો છે. અને જસપાલસિંહ રાજ્યકક્ષાના મંત્રી રહેશે, પણ સ્વતંત્ર હવાલો નહીં રહે. મેં કહ્યું સાહેબ, હાથે કરીને મારા હાથમાં સળગતું લાકડું શું કરવા પકડાવો છો? તમે જસપાલસિંહનો સ્વભાવ જાણો છો. એને હીરોગીરી કરવાની, દબંગાઈ કરવાની જે અને છાપામાં છવાયેલા રહેવાની જે ટેવ છે સમાચારોમાં, તે તમે જાણો છો. અને તમે મને હવે આ બળતું ઘર કૃષ્ણાર્પણ કરો છો તો મારું કઈ વિચારો ને. આપ કહો છો જે કરવાનું હશે તો પછી કરીશું. તેમણે બિલકુલ ઠંડકથી જવાબ આપ્યો કે જુઓ જયનારાયણભાઈ, તમારે એક પ્રશ્નનો ઉકેલ લાવવા માટે મારી મદદ કરવાની છે. અન્ન અને નાગરિક પુરવઠો તેમજ તોલમાપ વિભાગનો સ્વતંત્ર હવાલો ધરાવતા જસપાલસિંહની કડકાઈથી વેપારીઓ ત્રાસી ગયા છે. મારો વિચાર તમને કેબિનેટ મિનિસ્ટર તરીકે આ ખાતાનો વધારાનો હવાલો આપવાનો છે. ખેર, મુખ્યમંત્રી કે ત્યારે તમારી પાસે બહુ જાજો વિચારવાનો વિકલ્પ રહેતો નથી. અને આમે હું એવું માનનાર માણસ છું કે મુખ્યમંત્રી જે કંઈ કે તે શક્ય તેટલા અંશે અમલમાં મૂકવું જ જોઈએ કેબિનેટ મિનિસ્ટરે. કારણ કે કેબિનેટ મિનિસ્ટરને પોતાની કેબિનેટમાં લેવા માટેની ભલે પાર્ટી નક્કી કરતી હોય નામાવલી કે ગમે તે, તો ગવર્નર સાહેબને ભલામણ તો મુખ્યમંત્રીની સહીથી જતી હોય છે. એટલે મેં અચકાતા કહ્યું કે સારું સાહેબ, આપ કહેશો તો મારાથી બનતો પ્રયત્ન કરી પરિસ્થિતિ સુધારી આપનો બોજો હળવો કરવાનો પ્રયાસ કરીશ. પણ મારા મત પ્રમાણે કામ બહુ સરળ નથી. જેની સાથે પનારો પાડવાનો છે માણસ પોતે સરકારી અધિકારી રહી ચૂક્યો છે, પોલીસમાં રહી ચૂક્યો છે, કાયદાનો જાણકાર છે અને છાપાવાળાઓ સાથે સારા સંબંધો ધરાવે છે. ઇનફેક્ટ ઓફ ધ રેકોર્ડ કહીને ઘણા બધા સમાચારો જે તમારા મંત્રીમંડળમાં ચર્ચાયેલી વાતોના આવે છે છાપામાં, એ જસપાલસિંહ પાસેથી જતા હોય છે એવા મારી પાસે વિશ્વાસપાત્ર માહિતી છે. એટલે આપ કહો છો તો હું એ હવાલો સંભાળીશ, પણ આપનો પૂરેપૂરો મને ટેકો અને સાથ જોઈશે. સુરેશભાઈ પોતાનો હાથ લંબાવ્યો, મને કે પ્રોમિસ, તમે જે કંઈ કરશો તે યોગ્ય જ કરશો. મેં ફરી કહ્યું કે આપ કહેશો તો મારાથી બનતો પ્રયત્ન કરી પરિસ્થિતિ સુધારી આપનો બોજો હળવો કરવાનો પ્રયત્ન કરીશ. પણ જસપાલસિંહ પણ મારા મિત્ર છે, એમને ખરાબ ન લાગે તે રીતે ધીરે ધીરે કામ ગોઠવીશું. એ પછી આ વિભાગનો સ્વતંત્ર હવાલો જસપાલસિંહ પાસેથી પરત લઈ મુખ્યમંત્રીશ્રીએ કેબિનેટ મિનિસ્ટર તરીકે મને સોંપ્યો અને જસપાલસિંહ એ રીતે મારા રાજ્યકક્ષાના મંત્રી બન્યા. એમની પાસેથી સ્વતંત્ર રીતે નિર્ણયો લેવાના જે અધિકારો હતા તેના ઉપર રોક લાગી ગઈ. ચાર્જ સંભાળ્યા પછી મેં જસપાલસિંહને બોલાવ્યા અને સમજાવ્યું કે મુખ્યમંત્રીશ્રી થોડા ચિંતિત એટલા માટે છે કે મહારાષ્ટ્ર જેવા મોટા રાજ્યમાં વર્ષે દાડે માંડ આંગળીના વેઢે ગણાય તેટલા પીબીએમ એટલે કે પ્રિવેન્શન ઓફ બ્લેક માર્કેટિંગ, ગુજરાતી થાય કાળા બજાર વિરોધી ધારાના કેસ થાય છે. ગુજરાતમાં પણ આ જ સ્થિતિ હતી. પણ આપે હવાલો સંભાળ્યા પછી મહારાષ્ટ્રમાં જેટલા કેસ એક વર્ષમાં નથી થતા તે ગુજરાતમાં એક અઠવાડિયામાં થવા માંડ્યા છે. ખોટું કરતું હોય તેને પકડવું એનો વાંધો નથી, પણ આપણે સરવાળે ગુજરાતી પ્રજા બેઈમાન છે અને ચોરી કરે છે એવી આ ઝુંબેશના ભાગરૂપે પ્રસિદ્ધિ મેળવવા માટે આવી છાપ ઊભી કરતા હોઈએ તો જે પ્રજાના આપણે પ્રતિનિધિઓ છે અને જે પ્રજા મહાજન પરંપરા અને વેપારી પરંપરા તરીકે દેશમાં જ નહીં વિશ્વભરમાં જાણીતી છે એવા ગુજરાતીને કાળા બજારિયાનું લેબલ મારી દઈને આપણે એક અન્યાય કરીએ છીએ જે યોગ્ય નથી.
આ સમજાવટ બાદ મેં ખાતાને સૂચના આપી કે હવે મારી પાસે મંજૂરી સિવાય આવી કોઈ જ કાર્યવાહી કરવી નહીં. જસપાલસિંહને ગમ્યું નહોતું, એમના ચહેરા પરથી જોઈ શકાતું હતું, પણ એમની પાસે બીજો કોઈ વિકલ્પ નહોતો. બીજે દિવસે પત્રકારોએ પ્રેસ બ્રીફિંગમાં આ અંગે સીધો જ પ્રશ્ન મને પૂછ્યો કે જસપાલસિંહ કાળાબજારીઓ અને ભેળસેળિયાઓ સામે જે કડકાઈથી કાર્યવાહી કરતા હતા તે સંદર્ભમાં તમારી નીતિ શું રહેશે? શું તમે કાળાબજારીઓ અને ભેળસેળિયાઓ સામે એટલી જ ઉગ્રતાથી કાનૂની કાર્યવાહી કરશો, એટલા જ એ જ રીતે પીબીએમ લગાડશો, શું કરશો? ખરેખર જવાબ આપવો એટલો સરળ નહોતો, પણ મને જે સૂઝ્યો તે જવાબ કંઈક આવો હતો કે કાયદો કાયદાનું કામ કરશે. એક વાક્યમાં મેં જવાબ આપીને વાત પૂરી કરી. બીજે દિવસે લગભગ બધા જ છાપાઓમાં હેડલાઇન હતી, કાયદો કાયદાનું કામ કરશે, નાગરિક પુરવઠા મંત્રી જયનારાયણ વ્યાસ. વેપારીઓની ખોટી હેરાનગતિની ફરિયાદો પણ મટી અને કડકાઈ વર્તીને કાળાબજારિયાને પણ સંદેશો આપ્યો કે સરકાર આ બાબતમાં ભીનું સંકેલી લેવાના મૂડમાં નથી, તેમણે પણ સુધરવું પડશે. અને મને કહેતા આનંદ થાય છે કે જેટલો સમય મારી પાસે અન્ન અને નાગરિક પુરવઠાનો હવાલો રહ્યો, મેં એ સુપેરે નિભાવ્યો. રેશનિંગની દુકાનોએ સ્ટોક નહીં મળવાની જે ફરિયાદ હતી તે પણ ગુમ કરી અને કલેક્ટરોને જિલ્લાના વડા તરીકે બોલાવી બધાને કહ્યું કે ભાઈ તમે જિલ્લાના વડા છો, જિલ્લા પુરવઠા અધિકારી એટલે ડિસ્ટ્રિક્ટ સપ્લાય ઓફિસર તમારા હાથ નીચે કામ કરે છે. હું તમારા જિલ્લાને જે મળવાપાત્ર પુરવઠો છે એ પૂરેપૂરો આપો છું. હવે જો એ કોઈ પણ કારણસર તમારા ત્યાં કેરોસીન માટેના ડબલાઓની લાઈનો દેખાશે કે તેલની કાળાબજાર થતા સમાચાર આવશે અથવા અનાજ સગું વગું થઈ જશે તો એની જવાબદારી કલેક્ટરશ્રીની ગણાશે, એટલું આપ સમજી લો. કારણ કે જિલ્લાના વડા આપ છો અને જિલ્લા પુરવઠા અધિકારી આપના સીધા નિયંત્રણ હેઠળ કામ કરે છે. આજ પછી ડીએસઓને એ પણ મેં સૂચના આપી છે કે જે કંઈ તરફેણમાં સમાચાર આવ્યા હોય અને જે કંઈ વિરુદ્ધમાં સમાચાર આવ્યા હોય એ બંને ફેક્સ દ્વારા સવારના 11 વાગ્યા પહેલા, એટલે મારી ઓફિસ શરૂ થાય તે પહેલા અમને મળી જવા જોઈએ. આમ કરવાનો હેતુ એ હતો કે ખાતા વિશે ફરિયાદો શું આવે છે, વાસ્તવિકતા શું છે, ક્યાંય કોઈ કેરોસીન કે તેલ માટેની ફરિયાદો હોય, લાઈનો લાગેલી હોય એવા ફોટોગ્રાફ છપાય છે કે કેમ, આ બધી બાબતો પર સીધો અંકુશ આવી ગયો. અને જે કંઈ આવે ફેક્સ સંદેશાઓ એને અમે એક મારા પર્સનલ સેક્રેટરી દિલીપ રાવલ કરીને ભાઈ હતા, પછી આઈએએસમાં ગયા અને સચિવની કક્ષા સુધી ગયા. એમને આ એક જ કામ સોંપ્યું હતું કે આમાંથી જે ખરેખર લાગે કે આ કિસ્સામાં ગેરરીતિ ઉડીને આંખે વળગે તેવી છે એવા કિસ્સાઓમાં સીધી જિલ્લા પુરવઠા અધિકારીનો ખુલાસો માંગવા માટે આ કટિંગ સાથે અન્ન અને નાગરિક પુરવઠા વિભાગના સચિવને સૂચના આપો. અને જેવી આ કામગીરી શરૂ થઈ કે ત્યાર પછી આ ફરિયાદો ધીરે ધીરે બંધ થઈ ગઈ. ત્યાં સુધી કે દૂરદર્શન ત્યાં સુધી ગ્રાહક પરિષદ, એ દૂરદર્શનનો એક જાણીતો કાર્યક્રમ હતો ગ્રાહક સાથે સંવાદનો, એ કરી નહોતું શકતું કારણ કે ફરિયાદો જ એટલી બધી હતી કે એક કાર્યક્રમ સુપેરે પતે નહીં. તે એક નહીં પણ 2 કાર્યક્રમો કર્યા અને દૂરદર્શનને એના માટે ખાસી શાબાશી પણ મળી. સવાલ એ નથી તમારે ખોટું કરવું છે કે નહીં, તમારે જો ખોટું ન કરવું હોય તો પણ કડકાઈ રાખી શકાય છે. એના માટે દાખલો કરવાની જરૂર નથી હોતી. એના માટે તમારી પાસે વહીવટી જ્ઞાન હોવું જોઈએ, તંત્ર કઈ રીતે ચાલે છે એનું જ્ઞાન હોવું જોઈએ, અને તમે જે કંઈ કરો છો તેના થકી તમે ધાર્યું પરિણામ લાવી શકો છો કે નહીં તેનું પણ તમને જ્ઞાન હોવું જોઈએ. તમે એક વખતે કોઈ ખોટા પગલાં ભરશો અને તમારે તમારા જ પગલાં પાછા ખેંચવા પડશે તો તમારી બદનામી થશે એટલું જ નહીં પણ તંત્ર ઉપરની તમારી પકડ નથી એવો સંદેશો સમગ્ર તંત્રમાં જશે. જસપાલસિંહ કરતા હતા તે ઉચિત હતું. જસપાલસિંહ પોતે અપ્રામાણિક નહોતા, સારા માણસ હતા, પણ
બધા જ ગુજરાતીઓ ચોર છે ને ગુજરાતમાં બધા જ વેપારીઓ ચોર છે, એ છાપ ઊભી થાય તે જે પ્રજા અમને ચૂંટીને મોકલે તે પ્રજા માટે કેટલા અંશે યોગ્ય હતું. અને એ ન થવા દઈને છતાં પણ કડકાઈપૂર્વક વ્યવસ્થાનો અમલ કરાવી શકાય છે, એ પછીના સમયમાં મેં પુરવાર કરી બતાવ્યું. અને નાગરિક પુરવઠા તંત્ર, અન્ન અને નાગરિક પુરવઠા વિભાગ, જે હંમેશા ખાયકીથી માંડીને અનેક પ્રકારની ફરિયાદો માટે બદનામ હતો, તેના સામેની ફરિયાદો અને ગોલમાલ અંગે છાસવારે છાપામાં જે અહેવાલો આવતા હતા તે એકાએક અદ્રશ્ય થઈ ગયા. દાનત હોય તો બરકત મળે છે, મન હોય તો માળવે જવાય છે. પણ આ બધું કરવા માટે તમારી પાસે વહીવટી તંત્ર કઈ રીતે ચાલે છે તેની સમજ, કયા કાયદાનો તમારા હાથમાં તમારે શું કરવો, ઉપયોગ કરવો છે તેની સમજ, અને કાયદાનો પાયાનો સિદ્ધાંત કે 99 ગુનેગારો છટકી જાય તો પણ એક નિર્દોષને સજા ન થવી જોઈએ, તે વાત ધ્યાનમાં રાખીને જેને નમૂનારૂપ દાખલારૂપ સજા કરવાની હોય તેને સજા થવી જ જોઈએ, દાખલો બેસવો જ જોઈએ. પણ સાથોસાથ જે લોકો નિર્દોષ છે અને જેમણે જાણી જોઈને ભૂલ નથી કરી, જેમનો આ પ્રકારની ભૂલ કરવા પાછળ કોઈ બદઇરાદો નહોતો, જેને કાયદાની ભાષામાં મેન્સ રિયા એટલે બદઇરાદો કહેવાય, એ નહોતો, તેવા લોકોને તમે પ્રજાના પ્રતિનિધિ તરીકે જ્યારે બેઠા છો ત્યારે એની વાત સમજીને તમે જો કાયદાના જડ ગુલામ થઈને ચાલશો તો એ ચાલી શકતું નથી. કાયદો માલિક ન બની શકે, કાયદો એ સાધન છે. કાયદો તમને ન ચલાવે, તમારે કાયદાને ચલાવવાનો છે. અને કાયદેસરનું શાસન તમે જો કરો તો તમારી લોકચાહના પણ વધે છે, તંત્રને પણ ખ્યાલ આવે છે કે ના, મંત્રીની આગળ ગમે તેમ આપણે માહિતી આપીશું તો નહીં ચાલે, અને તંત્રને એ પણ ખ્યાલ આવે છે કે આ તંત્ર અરબી ઘોડા જેવું છે, એના ઉપર બેઠેલો અસવાર એને કાબુમાં રાખી શકે તેવો છે કે નહીં એ પણ તંત્રને પહેલા અઠવાડિયામાં જ ખ્યાલ આવી જતો હોય છે. એટલે આ બધું જ વાત આ દાખલા થકી મારે કહેવાનું એ જ હતું કે પ્રજાના પ્રતિનિધિઓ જ્યારે મંત્રી બને છે, ધારાસભ્ય બને ત્યારે પણ વિધાનસભામાં કઈ રીતે વર્તવું, એના વિશેષાધિકારો ક્યાં છે, કઈ રીતે એનો અમલ કરવો. જ્યારે આપણે આ વાત કરીએ જ છીએ ત્યારે હું આપને કહી દઉં, હું વિરોધ પક્ષનો ધારાસભ્ય હતો, એ સમયની વાત છે. એક સજ્જન જે ગુજરાતમાં પાછળથી બહુ દબંગ તરીકે, પોલીસ અધિકારી તરીકે, જાબાઝ પોલીસ અધિકારી તરીકે ખ્યાતનામ બન્યા, એ સમયે મહેસાણા જિલ્લાના ડીએસપી હતા. ડીએસપી ના 2 જિલ્લા જુદા હતા, પાટણના ડીએસપી જુદા, મહેસાણા જુદા. આમ પાટણ જિલ્લો નહોતો અલગ, મહેસાણા જિલ્લાનો ભાગ હતો. ચીમનભાઈ પટેલના મુખ્યમંત્રી કાળની આ વાત છે. મારા મત વિસ્તારનું એક ગામ ટુંડાવ, તેમાં ગેસનો બાટલો ફાટ્યો હતો, ધડાકો થયો હતો અને જાનહાની પણ થઈ હતી. વિધાનસભા ચાલુ હતી એટલે મેં નક્કી કર્યું કે અડધા 1 કલાક રિસેસ પહેલા નીકળી જાઉં, જઈને માહિતી લઈ આવું, તો એ જ દિવસે વિધાનસભામાં આ પ્રશ્નનો પડઘો પાડી શકાય. તરવરાટ હતો, પહેલી ટર્મ હતી, કંઈક કરી દેખાડવું એવી ભાવના હતી, અને એ ભાવનાના દોરાયા આપણે ગાડી લઈને નીકળી પડ્યા ગાંધીનગરથી ટુંડાવ જવા માટે. બરાબર મહેસાણા પહોંચ્યા ત્યાં બધો ટ્રાફિક રોકીને એસપી સાહેબ ઉભા રહી ગયેલા. સીએમનો કાફલો પસાર થવાનો હતો, સદનસીબે તરત પસાર થઈ ગયો. એ કાફલો ગયા પછી પણ 5-7 મિનિટ વીતી, પણ એમણે ટ્રાફિકને નહીં ખોલ્યો. મારે મોડું થતું હતું જવાનું, તો મેં એમને વિનંતી કરી કે આ મારું આઈ કાર્ડ છે, હું ધારાસભ્ય છું સિદ્ધપુર મત વિસ્તારનો, અને ટુંડાવ ગામે આ ઘટના બની છે એનો તપાસ કરીને મારે વિધાનસભામાં એ મુદ્દા ઉઠાવવા છે, તો મને જવા દો. તો મારા સામે પીઠ કરીને ભાઈ ચાલ્યા ગયા. સારું, હું ગયો ટુંડાવ, બધી માહિતી લીધી, પાછો આવ્યો. પાછા આવીને મેં વિધાનસભાના સ્પીકર સાહેબ, એ વખતે મુલાણી સાહેબ વિધાનસભાના સ્પીકર હતા, એમને વાત કરી કે સાહેબ આવી ઘટના બની છે મારી સાથે, અને ધારાસભ્ય તરીકેની મારી કામગીરીના ભાગરૂપે હું ગાંધીનગરથી વિધાનસભા ચાલુ હોવા છતાં ટુંડાવ જવા નીકળ્યો હતો, અને મને જિલ્લા પોલીસ વડાએ એમાં ખલેલ પહોંચાડી છે કામ વગર રોકી રાખીને. તો મારે વિશેષાધિકાર ભંગની દરખાસ્ત લાવવી છે. એ પહેલા મેં એક ચતુરાઈ કરી. જાહેર અગત્યની તાકીદની બાબત 116 નિયમ હેઠળ દાખલ કરાવી શકાય છે. મેં એ દરખાસ્ત પણ સ્પીકર સાહેબને આપી દીધી કે સાહેબ અમારી 116ની દરખાસ્ત દાખલ કરી દો, જેથી
વહેલામાં વહેલી તકે એ ચર્ચામાં આવે. જાનહાની થઈ છે અને ભવિષ્યમાં આવું ન થાય માટે સરકાર શું કરવા ધારે છે અને જે જાનહાની થઈ છે એ બાબતમાં સરકારનું વલણ શું છે એ બાબતનો ગૃહમાં મારે પડઘો પાડવો છે. સદનસીબે અમારા અને મોરારી સાહેબના સંબંધો ઉષ્મા ભર્યા હતા. આમે કોઈ પણ સ્પીકરને તમે એમની મર્યાદા જાળવીને ચાલો અને વિધાનસભાની કાર્યવાહીમાં કંઈક ઉપયોગી સૂચનો કરતા હો અથવા તો કોઈક ઉપયોગી મુદ્દા ઉઠાવતા હો જેના કારણે વિધાનસભાની કામગીરી દીપે તે ગમતું હોય છે. તો એમણે કહ્યું સારું. એમણે સચિવને સૂચના આપી કે દાખલ કરી દો. એ વખતે બહુ જ મેચ્યોર કહેવાય એવા વિધાનસભાના સચિવ તરીકે કથિરિયા કરીને ભાઈ હતા, અત્યંત દક્ષ. કથિરિયા અને કાંતિલાલ પંચાલ એ બે વિધાનસભાના સચિવોને મેં અગાઉના જોયા નથી. અગાઉ પણ વિધાનસભામાં દક્ષ સચિવો આવી ગયા પણ મને સીધો પરિચય નથી. પણ આ બેને ને એમના પછીની પેઢી જે છે હમણાં જે છેલ્લે સુધી ડીએમ પટેલ સુધીની મેં જોઈ છે. તો હું એમને બે મારા પરિચયમાં આવેલા ઉત્તમ સચિવો તરીકે સ્થાન આપું છું. ને ત્યાર પછી ત્રીજા સ્થાને મૂકવા હોય તો વિનોદ દવેને મૂકી શકાય. ત્યારે વિધાનસભામાં વિશેષાધિકાર દરખાસ્ત લાવવાની મેં વાત કરી એટલે અધ્યક્ષ સાહેબે મને કહ્યું કે જયનારભાઈ તમે જાણો છો ને, તમે જયારે ઉભા થઈને આ દરખાસ્ત લાવવાની વાત મને પ્રસ્તાવ રજૂ કરો નિયમાનુસાર ત્યારે 10 સભ્યો તમારી દરખાસ્તના ટેકામાં ઉભા થવા જોઈએ. તે પછી એ વખતે ઉભા થશે ને? સાહેબ થશે ચોક્કસ, 10 નહીં 15 થશે. મને આ હિન્ટ હતી. મેં મારું ગૃહ જે કંઈ ગોઠવવાનું હતું ગોઠવી લીધું અને વિધાનસભામાં આ મુદ્દો ઉપસ્થિત કર્યો કે સાહેબ ટુંડાઓમાં આજે ગેસનો બાટલો ફાટવાથી આ પ્રકારની દુર્ઘટના સર્જાઈ છે. હું એની તપાસ કરવા જતો હતો. મારે વિધાનસભામાં ગૃહમાં એનો પડઘો પાડવો હતો અને એ દરમિયાન મુખ્યમંત્રીશ્રીનો કાફલો પસાર થઈ ગયા અને 8-10 મિનિટ વીતી ગઈ હોવા છતાં પણ મહેસાણા એસપીશ્રીએ આ બાબતે મારી વાત માન્ય નહીં રાખી, મને રોકી રાખીને મારા ધારાસભ્ય તરીકેના કામમાં ખલેલ પહોંચાડી છે. મારા વિશેષાધિકારનો ભંગ થયો છે અને દરખાસ્ત દાખલ થઈ. એ વિશેષાધિકાર સમિતિમાં આવી ત્યારે યોગાનુયોગ હું વિશેષાધિકાર સમિતિનો અધ્યક્ષ હતો. પણ એ પહેલા મહેસાણા જિલ્લા કલેક્ટર અને પેલા એસપી બંને આવીને મને ગાંધીનગર મળી ગયા, માફી માંગી, ભૂલ થઈ ગઈ, હવે નહીં થાય. અને कलेक्टरे पण खास भारपूर्वक भलामण करी कि सर नए नए बच्चे हैं, अभी डिस्ट्रिक्ट में काम करते हैं, ऐसा कभी कभी हो जाता है, आप थोड़ा उदार दिल रख के इनको माफ कर दीजिए. मैं कहा सारू चालो. પછી અમે વિશેષાધિકાર સમિતિમાં અમને દિલગીરી વ્યક્ત કરી એટલે એ આખી મેટરનું પીંડલું વાળી દીધેલું. પણ તમને જો વિધાનસભામાં કાયદાઓ કઈ રીતે વપરાય છે, ધારાસભ્ય તરીકે તમારા વિશેષાધિકારો ક્યાં છે, કઈ રીતે ઊભા કરી શકાય છે એનું જ્ઞાન હોય તો તમે વિરોધ પક્ષે હો તો પણ વિધાનસભામાં ધાર્યું કામ કરાવી શકાય છે. આ મારો જાત અનુભવ છે. કારણ કે પહેલા 5 વર્ષ સિદ્ધપુર વિસ્તારમાં જે કઈ મહત્વના કામો થયા, સરસ્વતી નદી ઉપર બેઠો પુલ બાંધવાથી માંડીને આ રોડ રસ્તાઓના, એ ગાગલાસણ પાસે પુલ ખોવાઈ ગયેલો, ઉમરદસ્સી નદી પરનો પુલનો પાયા જ નહોતા, આ બધા પ્રશ્નો વિરોધ પક્ષના ધારાસભ્ય તરીકે મેં મંજૂર કરાવ્યા છે અને આ વિકાસના કામો વિરોધ પક્ષના ધારાસભ્ય તરીકે થયા છે. મુક્તેશ્વર જળાશયમાંથી પીવાના પાણીની યોજના બની, એમાંથી પણ સિદ્ધપુરને પાણી અપાયું, વિરોધ પક્ષના ધારાસભ્ય તરીકેના કાર્યકાળ દરમિયાન બન્યો છે. એટલે તમને તમારી જો તાકાત શું છે અને તમને કાયદા જે ગવર્ન કરે છે, વિધાનસભામાં ગમે તેમ ઉભા થઈ નથી બોલી શકાતું. તમે કયા નિયમ હેઠળ કોઈ મુદ્દો ઉઠાવવા માંગો છો પહેલા કેવું પડે છે અને અધ્યક્ષીય માન્ય રાખે પછી જ વાત મૂકી શકાય છે. તો આ તમે વાંચનનો તમને શોખ હોય વાંચવું જોઈએ. બીજા આ પ્રકારના કોઈ કિસ્સાના કેસ હિસ્ટ્રી હોય તો અધ્યક્ષના મહત્વના નિર્ણયો નામના પુસ્તકો છે, એમાંથી મળી શકે. તમારા સપોર્ટમાં તમે આ નિર્ણયો પણ ટાંકી શકો. આવા અનેક રસ્તા છે વિરોધ પક્ષના ધારાસભ્ય તરીકે પણ વિધાનસભામાં તમારા કામનો પડઘો પાડવાના
અને તમારા મત વિસ્તાર માટે કામ કરી શકો. એટલે રાજકારણમાં તમે જો સ્પષ્ટ છો કે પ્રજા હિતમાં જ કામ કરવું છે, રાજનીતિ પ્રમાણે કામ કરવું છે, તો ધારાસભ્યની પાસે એટલી બધી સત્તાઓ છે કે એને કોઈ કહેતા કોઈ પાસે જવું ના પડે. ઉલટાનું વિપક્ષના ધારાસભ્યને તો બોલવા ઉપર પણ નિયંત્રણ કોઈ રાખી શકતું નથી. સત્તાધારી પક્ષમાં તો હજુ તમારે તમારા મંત્રીઓની ટીકા કરતા 100 વાર વિચાર કરવો પડે છે. જો કે સામાન્ય રીતે સત્તાધારી પક્ષના ધારાસભ્યો તમારા કામ થઈ પણ જતા હોય છે, પણ ના થાય તો પણ તમે વિધાનસભામાં તમારો બળાપો વ્યક્ત કરી શકતા નથી, કારણ કે ત્યાં પાર્ટીની શિસ્ત આડી આવે છે. જ્યારે વિપક્ષના ધારાસભ્ય તરીકે તો તમે નિર્બંધ ઉડ્ડયન કરી શકો છો. અને આ અનુભવ મેં તમને એટલા માટે કહ્યો છે કે એ સમયે ગુજરાતના જો તક મળી હોત, એને એમના આડેના અવરોધો અથવા તો બંને વખત ઘંટીનું પડ્યું ગળામાં બાંધીને મુખ્યમંત્રી તરીકે કામ કરવાનું ન આવ્યું હોત, તો ચિમનભાઈ પટેલ ગુજરાતના એક સર્વોત્કૃષ્ટ મુખ્યમંત્રી તરીકે પુરવાર થયા હોત, એમાં મને કોઈ શંકા નથી. ચિમનભાઈ પટેલ સાથેની કેટલીક વાતો વળી ક્યારેક આ એપિસોડમાં આગળ ચલાવીશું. ત્યાં સુધી તમારા મિત્ર ડોક્ટર જયનારાયણ વ્યાસને રજા આપશો. આજના આ એપિસોડમાં બસ આટલું જ. જય જય ગરવી ગુજરાત, જય જય ગરવી ગુજરાત, જય જય ગરવી ગુજરાત. ધન્યવાદ.